जल्द आ रहा है। The Myntra End of Reason sale is now live. Shop now. Get the biggest deals at the Myntra End of Reason sale, 20th to 24th December. Shop now. પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવામાં ફીલ તો ખૂબ આવે છે, પરંતુ સાચું એ છે કે જિંદગી પલટી જાય છે. પરંતુ એ ખબર નહોતી કે જિંદગી કંઈક આમ પલટશે. The largest coronavirus lockdown. દિવસ અટકી ગયો, રાત અટકી ગઈ, ખભા ઝૂકી ગયા. અને પછી ઝૂકેલા ખભા પર જેમ કોઈ પોતાનાએ હાથ રાખ્યો. આપણી ફેસબુક કમ્યુનિટી એક પોસ્ટ, એક શેર, એક ડીએમ અને એક પગલું આગળ વધારતા થઈ ગઈ આપણી નવી શરૂઆત. સોશિયલ ડિસ્ટન્સિંગમાંથી ડિસ્ટન્સ નીકળી ગયો, ફોન પર દુકાનના શટર ખુલી ગયા, નવા આઈડિયા અને નવા કસ્ટમર મળી ગયા અને આપણા બિઝનેસને નવું આસમાન. ફેસબુક કમ્યુનિટીની સાથે લાખો બિઝનેસ કરી રહ્યા છે એક નવી શરૂઆત. अपेक्षाओं पर खरा ना उतरो तो विकल्प नजर आवे. अपेक्षाओं थी आगळ वधीए तो पसंदगी सरल बने. આપણું ગુજરાત કાલે પણ હતું, આજે પણ છે. ગુજરાતીઓના દિલની પસંદ. દરરોજ સાંજે 6:56 કલાકે ઇવનિંગ રિપોર્ટના સહપ્રાયોજક બેંક ઓફ બરોડા, ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ બેંક. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ. સૌથી પહેલા જોઈએ અત્યાર સુધીની મોટી ખબર. કૃષિ સુધારણા કાયદા પર ન્યૂઝ 18 નેટવર્કનો સૌથી મોટો સર્વે. 54% લોકો કાયદાના સમર્થનમાં, તો 57% લોકોએ કહ્યું ખેડૂત આંદોલન સમાપ્ત થવું જોઈએ. ગઢડા મંદિરનો વિવાદ વધુ વકર્યો. એસપી સ્વામી ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા, તો સુરતમાં હરિભક્તોની ડીવાયએસપી નકુમને સસ્પેન્ડ કરવાની માંગ. બ્રિટેનમાં વધ્યો કોરોનાનો કેર. ભારત સહિત 18 દેશોએ બ્રિટેનથી આવતી તમામ ફ્લાઇટ્સ કરી રદ. 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે પ્રતિબંધ. 22 ડિસેમ્બરે રાત્રે આવનારા લોકોનો આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત. સુરતમાં 50 વર્ષીય વકીલે આર્થિક સંક્રમણને કારણે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. તો અમદાવાદમાં પણ શિક્ષકે કર્યો આપઘાત. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ એમ્સની પ્રથમ બેચના શિક્ષણ કાર્યનું કરાયું ઉદઘાટન. સીએમએ કહ્યું ગુજરાત માટે ગૌરવની વાત. સૌરાષ્ટ્ર અને કચ્છના લોકોને થશે લાભ. નમસ્કાર, આપની સાથે હું છું ઝરણા. કૃષિ સુધારણા પર સૌથી મોટા સર્વેની વાત કરીએ. કૃષિ સુધારણા કાયદા પર ન્યૂઝ 18 નેટવર્કે સૌથી મોટો સર્વે કર્યો, જેમાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી રેન્ડમલી સર્વે કરાયો. ખેડૂતોને ત્રણેય કૃષિ સુધારણા કાયદા અને 26 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે સવાલો કરાયા. દેશના 22 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના ખેડૂતો આ સર્વેમાં સામેલ થયા, જેઓને અલગ અલગ સવાલો પૂછી કૃષિ સુધારણા કાયદા અંગે તેઓનો અભિપ્રાય જાણવામાં આવ્યો. અલગ અલગ મુદ્દાઓ પર ખેડૂતોને છણાવટ સાથે સવાલ કરાયા અને તેના આધારે તારણો કાઢવામાં આવ્યા, જેમાં 57% ખેડૂતોનો સ્પષ્ટ મત છે કે ત્રણેય કૃષિ સુધારણા કાયદાના વિરોધમાં ચાલી રહેલું આંદોલન ખતમ કરવાનો હવે સમય આવી ગયો છે. સર્વેમાં સામેલ 54% ખેડૂતો નવા કૃષિ સુધારણા કાયદાના સમર્થનમાં છે. 49% ખેડૂતો આંદોલનને રાજનીતિથી પ્રેરિત માની રહ્યા છે. 53% ખેડૂતોનું માનવું છે કે આ સુધારા કાયદા કોઈ પણ સંજોગોમાં પાછા ન ખેંચવા જોઈએ.
તો 26 દિવસોથી ચાલી રહ્યું છે આંદોલન. કડકડતી ઠંડીમાં ખેડૂતો લગાતાર કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન. જ્યાં એક તરફ પ્રધાનમંત્રીથી લઈને ભાજપના કેટલાય એવા નેતાઓ છે કે જેઓએ આ બિલને ખેડૂતોના સમર્થનમાં ગણાવ્યું છે. અનિલ વિજે તો ત્યાં સુધી કહી દીધું હતું કે 1947માં દેશ આઝાદ થયો, પરંતુ ખેડૂતોની ખરી આઝાદી 2020માં આ બિલ આવ્યા બાદ થઈ છે. પરંતુ એક તરફ કોંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષો આ બિલને લઈને લગાતાર વિરોધ કરી રહ્યા છે. ત્યારે ન્યૂઝ 18 નેટવર્કે આ અંગે સર્વે કરાવ્યો અને આ રેન્ડમલી સર્વેમાં જે તારણો સામે આવ્યા છે તે કંઈક એ પ્રકારના છે કે જેમાં 57% ખેડૂતો આ બિલનું સમર્થન કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ જ અંગે ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છે તે પહેલા આપણે બતાવી દઈએ કે આખરે જે સર્વે કરવામાં આવી રહ્યો હતો તેનો ચિતાર શું હતો. જે સવાલો કરવામાં આવ્યા હતા તેમાં શું તમે ભારતીય કૃષિમાં સુધારણા અને આધુનિકરણને ટેકો આપો છો? તેમાં 73.5% ખેડૂતોએ તેને સમર્થન આપ્યું હતું. જી હા, 73.5% ખેડૂતો તેના સમર્થનમાં હતા અને તેઓએ કહ્યું કે આ બિલ આ સમયની જરૂરિયાત છે. અન્ય સવાલ જ્યારે કરવામાં આવ્યો, આ સવાલ હતો શું તમે તેવા કાયદાને સમર્થન આપો છો જેને ભારતીય સરકાર કહી રહી છે જે કૃષિને આધુનિક બનાવશે અને ખેડૂતોને ફાયદો કરાવશે? જેમાં પણ 56% ખેડૂતોએ તેનો જવાબ હામાં આપ્યો હતો, 30% ખેડૂતોએ તેનો જવાબ નામાં આપ્યો હતો, 15.8% ખેડૂતોએ જવાબ આપવાનું ટાળ્યું હતું. અન્ય સવાલ, આ સર્વે પ્રમાણે જે સવાલો કરવામાં આવ્યા હતા તે અમે બતાવી રહ્યા છીએ આપને. શું તમે ખેડૂતોને તેની જણસ બહારની મંડીમાં વેચવાની પસંદગી આપવાને ટેકો આપો છો? ત્યારે 69.65% ખેડૂતોએ તેને સમર્થન આપતા કહ્યું કે હા, આ તેમનો અધિકાર છે. અન્ય એક સવાલ જે ખેડૂતોને પૂછવામાં આવ્યો તે હતો કે શું તમને લાગે છે કે નવા કાયદાથી ખેડૂતોને તેમની ખેત પેદાશો માટે વધુ સારી કિંમત મળી શકે છે? 60.90% ખેડૂતો માને છે કે હા, મળી શકે છે. શું તમને લાગે છે કે નવા કાયદાથી એમએસપી સિસ્ટમ ચાલુ રહેશે તેવી લેખિત ખાતરીની ઓફરને સમર્થન આપો છો? ખેડૂતોનું સમર્થન સરકાર પર તેઓ પૂર્ણ ભરોસો રાખે છે તેવું ખેડૂતોએ કહ્યું. ત્રણેય કૃષિ સુધારણા કાયદાને પાછા ખેંચવા જોઈએ અને તેમાં કોઈ બાંધછોડ ન કરવી જોઈએ એ વલણ સાથે તમે સહમત છો? 52.69% ખેડૂતોએ કહ્યું કે તેઓ આ વલણ સાથે સહમત નથી. ત્યારબાદનો સવાલ હતો કે વિરોધ કરનારાઓની માંગણી પૈકીની એક છે કે સરકારે દિલ્હી અને ઉત્તર ભારતમાં પ્રદૂષણ ફેલાવતી પરાળી બાળી નાખવા માટે વટહુકમ જે છે તે જાહેર કર્યો છે. કરતા ગયા અને તેનો જવાબ મોટા ભાગે સરકાર દ્વારા જે બિલ રજૂ કરવામાં આવ્યું છે, સુધારણા બિલ, તેના સમર્થનમાં હતા. અને જે રેન્ડમલી સર્વે કરવામાં આવ્યો તેના તારણ કંઈક એવા હતા કે આ ત્રણેય બિલ સાથે ખેડૂતો સહમત છે. ખેડૂતો કરી રહ્યા હતા આંદોલન અને એક તરફ આ આંદોલનને રાજકારણથી પ્રેરિત પણ માનવામાં આવ્યું. જો કે સરકાર લગાતાર એમ જ કહી રહી હતી કે આ જે બિલ છે તે ખેડૂતોના સમર્થનમાં છે. ત્યારે આ જ અંગે ચર્ચા શરૂ કરીએ, જે માટે મારી સાથે કેટલાક મહેમાનો જોડાયા છે. ભાજપ તરફથી મારી સાથે સ્ટુડિયોમાં હિતેન્દ્રભાઈ પટેલ છે, ખેડૂત આગેવાન છે મનોજભાઈ પટેલ, અને કોંગ્રેસના નેતા ડોક્ટર મનીષ દોશી પણ મારી સાથે જોડાઈ રહ્યા છે. આપ ત્રણેયનું હાર્દિક સ્વાગત. સૌથી પહેલા હિતેન્દ્રભાઈ, આપ જણાવશો કે જોરો શોરોથી આ બિલનો પ્રચાર કરવામાં આવ્યો. પ્રધાનમંત્રીએ જ્યારે આ બિલને લઈને કહ્યું ત્યારે તેઓએ ખેડૂતોના સમર્થનમાં, ખેડૂતો માટે અને હવે વચેટિયાઓની ખેર નથી તે પ્રકારે આ બિલને લઈને જ્યારે જાહેરાત કરી ત્યારે સંબોધન કર્યું હતું. આપ જણાવશો, શું કહેશો આ બિલને લઈને? સ્વામીનાથન કમિટીની ભલામણોને આધારે દેશના ખેડૂતોની દશા અને દિશા સુધરે, એની આવકમાં વધારો થાય, પોષણક્ષમ બને અને ખેડૂત મુખ્ય પ્રવાહમાં આવે એવા શુભ આશયથી આ પહેલા અનેક ભલામણો એ યુરિયા ખાતરને નેમ કોટેડ કરવાની હોય, એ દેશના ખેડૂતોને ઋણ 4% વ્યાજે મળે એની હોય, પાણીના સ્ત્રોત વધે એના માટે નાની સિંચાઈની યોજનાઓ શરૂ કરવાની હોય, નર્મદા ડેમના દરવાજા તાત્કાલિક બંધ કરવાની મંજૂરી હોય, આયુષ્યમાન ભારતની યોજના હોય,
ફૂડ સિક્યુરિટી એક્ટનો અમલ કરવાની બાબત હોય, આ તમામ યોજનાઓ લાગુ કરીને દેશના ખેડૂતોને પૂરક બનવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં એમાં ઉણપ રહેતા કિસાન સન્માન નિધિના માધ્યમથી ખેડૂતના ખાતામાં પૂરક સહાય આપવાનું કામ પણ કર્યું. સાથે સાથે ખેડૂતોની ઉપજના ભાવ સારા મળે એના માટે એમએસપી ઉપરની ખરીદીનું કામ પણ શરૂ થયું. આફતના સમયે ખેડૂતને મુશ્કેલી પડે તો એ બરબાદ ન થઈ જાય એના માટે પાક વીમો પણ લાગુ કરવામાં આવ્યો. એનું પ્રીમિયમ ખેડૂતે ટોકન ભરવું પડે અને મોટાભાગનું પ્રીમિયમ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર ભરે એવી વ્યવસ્થા પણ કરી. પણ આ બધું કરવા છતાં આપણી કલ્પનાનું ભારત જે હતું, ગાંધીને સરદારની કલ્પનાનું ખેડૂત બને, ગામડું બને, ગ્રામ્ય સ્વરાજ આવે, એ કલ્પનાની દિશામાં હજુ ઉણપ હતી. અને એના માટે સ્વામિનાથન કમિટીની આગલી જે ભલામણ હતી એ ભલામણને આધારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એના માટે મુક્ત બજાર વ્યવસ્થા, ખેડૂત ઈચ્છે ત્યાં વેચી શકે, ઈચ્છે ભાવે વેચી શકે, એક્સપોર્ટ માટે કોન્ટ્રાક્ટ કરી શકે અને આખું એ વાતાવરણમાં જે ભાવનો પ્રશ્ન હતો એ સોલ્વ કરવાની દિશામાં આ ક્રાંતિકારી કાયદા ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી છે. અને ખૂબ મનોમંથનને અંતરે 2001માં શંકરલાલ ગુરુ સમિતિનો જે રિપોર્ટ હતો એના આધારે 2003માં એના મોડલ એપીએમસી એક્ટ બન્યો, 2007માં એના કાયદા બન્યા, 2010માં પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને બિહારના મુખ્યમંત્રીઓની એક સમિતિ બની. એ સમિતિની ભલામણોને આધારે અને 2016માં 10 જેટલા મુખ્યમંત્રીની ભલામણને આધારે, કૃષિ મંત્રીની ભલામણને આધારે સરકારે આ બધી ભલામણો કોંગ્રેસ પાર્ટીએ એના મેનિફેસ્ટોમાં માગણી કરી હતી. એના આધારે મને શરદ પવારજીએ રાજ્યોના મુખ્યમંત્રીને ચિઠ્ઠી લખીને માગણી કરી હતી કે ખેડૂતોને મુક્ત બજાર આપવાના કાયદા બનાવવામાં આવે. ડીએમકે એના ચૂંટણી ઢંઢેરામાં માગણી કરી હતી. એના આધારે અને કપિલ સિબ્બલજીએ 2012ના ડિસેમ્બરમાં જે પ્રમાણે હાઉસમાં આ બિલની વકીલાત કરી હતી. આ બધાને આધારે 2020માં ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં, પોષણક્ષમ ભાવની દિશામાં આ સરકારે ખૂબ ઉમદા કાયદા કર્યા છે. અને તેમ છતાં એમાં કોઈ પણ મુશ્કેલી હોય, સંભવિત શંકા હોય તો સરકારનું મન ખુલ્લું છે. માન્ય મુખ્યમંત્રી, માન્ય વડાપ્રધાનશ્રીએ બે હાથ જોડીને દેશની જનતાને વિનંતી કરી છે કે અમારી સાથે રહો, આમાં જે પણ મુશ્કેલી છે એનો સાથે રહીને સમાધાન કરો. જી મનીષભાઈ, હિતેન્દ્રભાઈએ તો ઘણા બધા ફાયદા ગણાવી દીધા છે અને જે પ્રમાણે તેઓએ પણ કહ્યું અને આ અંગે પ્રધાનમંત્રીએ પણ કહ્યું હતું પોતાના સંબોધનમાં કે વિરોધીઓએ પણ એપીએમસી એક્ટમાં ફેરફાર કરવાનો વાયદો કર્યો હતો પોતાના ચૂંટણી ઢંઢેરામાં, તો પછી કોંગ્રેસે શા કારણે વિરોધ કરવો પડ્યો? જરા સમજવા જેવું, હું તમારા સર્વેની વાતથી શરૂઆત કરીશ, કારણ કે મૂળ મુદ્દો આજની ડિબેટ આપણી ન્યૂઝ 18 સર્વે જે કર્યો એના ઉપરથી આખી વાતને આપણે આગળ લઈએ. બીજી બધી તો વાર્તાઓ ચાલશે પણ મૂળ મુદ્દાની વાત કરીએ આપણે. સૌથી અગત્યની વસ્તુ કે તમે સરસ મજાની વાત કીધી કે ભાઈ 57% ખેડૂતો કહી રહ્યા છે, 56.90% બ્રેકિંગમાં બધે આવે, આ ખેડૂતો ફેવર કરી રહ્યાની. આવો જ સર્વે એક નોટબંધી વખતે આવ્યો હતો. નોટબંધીના ફાયદા ગણાવ્યા હતા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા દેશના પ્રધાનમંત્રી, મારા પણ પ્રધાનમંત્રી શ્રી, કારણ કે હું ભારત દેશનો નાગરિક છું, એટલે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ ત્યારે નોટબંધી વખતે આપણને કીધેલું. પછી બધા ચેનલોએ સર્વે કર્યા, એના સાહેબે જે 3 વાત કીધી હતી કે કેશલેસ સોસાયટીનું નિર્માણ થઈ જશે, કાળું નાણું ખતમ થઈ જશે, ડુપ્લિકેટ નોટોના વ્યવહારો બંધ થઈ જશે, અને આપણે જોયું 3 વર્ષ પછી આનાથી સદંતર વિપરીત થયું બધું. સદંતર વિપરીત. આપણે 3 વર્ષ પછી નોટ, હજી સુધી તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કીધું કે મૂળ જેટલી નોટો બજારમાં હતી એના કરતા વધુ નોટો. એક મિનિટ ઝરણા, હું જો મારી વાત પૂરી કરવા દેજો, કારણ કે મને જેટલો સમય એમને આપ્યો છે એટલું બોલવા દેજો. બરાબર છે? હું જ્યોતિષ તરીકે નથી આવ્યો, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા તરીકે વાત કરી. હા, બીજી વાત સૌથી અગત્યની વસ્તુ છે, જીએસટી વખતે પણ આવું કહેવામાં આવ્યું હતું. જીએસટી વખતે શું કહેવામાં આવ્યું હતું? 1 નેશન 1 ટેક્સ, આખા પેજની જાહેરાત, વેપાર ધંધા નામ થઈ જશે, 5 ટ્રિલિયનની ઇકોનોમી થઈ જશે અને ભારત આગળ વધી જશે. આપણે શું જોયું? વેપાર ધંધાની અધોગતિ જોઈ. અત્યારે સૌથી મોટી મુશ્કેલી 1 નેશન 1 ટેક્સને બદલે 1 નેશન મલ્ટી ટેક્સ છે. લગભગ 124 જેટલા સુધારા પછી પણ હજી ટેક્સનું માળખું સરળ નથી થયું અને લોકો હાલાકી છે, નાના વેપારીઓ હેરાન પરેશાનીનો સામનો કરી રહ્યા છે. આખા દેશે જોયું. આ જીએસટી ને નોટબંધી ઉપરની જાહેરાતો પછીના સર્વે પછીની હકીકતની વાત કરી. હવે આવી આ 3 બિલની. 3 બિલ ક્યાં છે? એક પણ વાત હિતેન્દ્રભાઈ એ નથી કહેતા અને ભાજપના કોઈ નેતા નથી કહેતા. પેલું બિલ છે આવશ્યક ચીજ વસ્તુ સંશોધન 2020. પેલા કાયદો શું હતો કે આવશ્યક ચીજ વસ્તુઓની સંગ્રહખોરી ન થઈ શકે, એની મર્યાદા હતી, સ્ટોક લિમિટ હતી. નવા કાયદામાં શું થયું?
સંગ્રહખોરી ઉપરનો પ્રતિબંધ જ હટાવી દેવામાં આવ્યો. આ કાયદો માત્ર ખેડૂતોને નુકસાન કરતા નથી. આ કાયદો દેશના સામાન્ય અને મધ્યમ વર્ગને નુકસાન કરતા છે. આ દેશમાં ભાજપની સરકાર આવ્યા પછી કેન્દ્ર સરકારે 70 રૂપિયાની દાળ આપણને 2015-16માં 210 રૂપિયાની કરીને આઝાદી પછીનું 6 લાખ કરોડનું કૌભાંડ અને સામાન્ય અને મધ્યમ વર્ગની થાળીમાંથી દાળ ગુમ થઈ ગઈ. આપણા સૌએ ભોગવ્યું. નંબર 2, બીજો કાયદો કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય. હું શુદ્ધ ગુજરાતીમાં ન્યૂઝ 18ના માધ્યમથી આ કહી રહ્યો છું એટલા માટે કે લોકોને સરળ રહે. પહેલાનો કાયદો શું હતો કે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં વેપારીને માલ વેચવો ફરજિયાત સરકાર ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને નુકસાનીમાંથી બચાવતી હતી. આ પહેલાનો કાયદો. નવો કાયદો શું આવ્યો? માર્કેટિંગ યાર્ડમાં ફરજિયાત માલ વેચવાનો નિયમ રદ કરી ખુલ્લા બજારમાં ખેડૂતોએ માલ વેચી શકશે ને MSP નાબૂદ થઈ ગયા. આજે ખેડૂતોનો વિરોધ શું છે? 3 કાયદા. આ કાયદા 3 અલગ નથી, એકબીજાની અસર કરતા છે અને તમે સંપૂર્ણપણે MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ ખલાસ કરી નાખ્યા. નંબર ત્રીજો કાયદો ખેડૂત કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર. પહેલાનો કાયદો શું હતો કે ખેડૂત કે વેપારી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી શકતા હતા અને કોર્ટમાં પણ જઈ શકતા હતા. હવે શું થયું? ફાર્મિંગ કરારને માન્યતા પાકની માલિકી ખેડૂતોની, કંપની અને ખેડૂત વચ્ચે વેપારી વચ્ચે કોન્ટ્રાક્ટ. ઉત્પાદન પછી વિવાદ થાય તો તમારે પેલા નાયબ કલેક્ટર આગળ જવાનું અને પછી તમે કલેક્ટર. મને જણા તમે એ સમજાવો ન્યૂઝ 18ના માધ્યમથી. દેશની અંદર 2 હેક્ટર જેટલી ઓછી જમીન ધરાવતા 86% ખેડૂતો છે. શું એ કલેક્ટર આગળ જઈ શકશે? તલાટી પર એમને દાખલો આપવામાં 5-5 દિવસ કરે, 7-7 દિવસ કરે, પૈસા લે, તો એ કલેક્ટર આગળ ક્યારે જઈ શકે? મને એક તો દેખાયો કે કલેક્ટરનો એક પણ હુકમ ખેડૂતોની તરફેણમાં હોય દેશ આખામાં. એ શક્ય નથી બન્યું. મારી તમને ત્રીજી વાત છે. અમારા મિત્ર હિતેન્દ્રભાઈ બહુ સરસ મજાના ગોટાળા કાઢી લાવે. એમને કીધું કે આ સ્વામિનાથન કમિટીની ભલામણ ઉપરથી સૌથી પહેલા કહો ન્યૂઝ 18નો સર્વે, એમાં પૂછવામાં આવેલો પ્રશ્ન, દેશનો કોઈ પણ વ્યક્તિ સુધારણાને આવકારતો જ હોય, સુધારાને આવકારતો હોય, કૃષિનું આધુનિકરણ થાય એ આવકારદાયક બાબત છે. ટેકનોલોજીનો ઉપયોગ થાય, ખેડૂતને શ્રમ ઓછો થાય અને એનું ઉત્પાદન વધે એ આવકારદાયક બાબત છે. અને એના કારણે રાજીવજીના સમયની અંદર દેશની અંદર બીજ નિગમ, બીજની આધુનિકરણ, એગ્રીકલ્ચર માર્કેટ એવું થયું. કમનસીબે ગુજરાતની ભાજપ સરકાર તો એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું માળખું તોડી નાખે. જે એગ્રીકલ્ચર યુનિવર્સિટી દેશની અંદર ગુજરાતની ઓળખ હતી. આપણે ભાજપ કોંગ્રેસ પાસેથી તો રાય લઈએ જ છીએ. આપણી સાથે ખેડૂત પણ છે, ખેડૂતને પણ પૂછી લઈએ કે આખરે તેઓનું શું કહેવું છે. મનોજભાઈ છે આપણી સાથે. મનોજભાઈ, ભાજપ અને કોંગ્રેસ પોતાના મુદ્દા તો મૂક્યા, એક ખેડૂત તરીકે તમે શું માનો છો? સર્વેમાં જે સામે આવે છે તે આંકડા હકારાત્મક છે બિલને લઈને. જે બિલો કેન્દ્ર સરકારે 3 કૃષિ બિલ નવા રજૂ કર્યા એનાથી ખેડૂતને કોઈ ડાયરેક્ટ નુકસાન કે ઇનડાયરેક્ટલી બી દેખાતું નથી અને ખેડૂતના ફાયદા માટે જ છે. જે તે વખતે માની લો એક એક્ઝામ્પલ, એસેન્શિયલ કોમોડિટી એક્ટ, આવશ્યક ચીજ વસ્તુદારો જેના અંદર સંગ્રહ ઉપર કોઈ મર્યાદા નાખેલી હતી. એ વખતે ભારત આત્મનિર્ભર નહોતું. એ વખતે આપણે બહારથી ક્યાંકથી લાઈન પૂરું કરવાનું થતું હતું ત્યારે લોકોનો ખોરાક પૂરો કરી શકતા હતા. આજે વસ્તી 4 ગણી વધવા છતાં પણ ભારત આત્મનિર્ભર થયું છે. આત્મનિર્ભર થયા પછી સરપ્લસ ખેત પેદાશો છે એને એક્સપોર્ટ કરવાની નોબત આવી છે. તો એક્સપોર્ટ જો કરવું હશે તો એ વખતે એસેન્શિયલ કોમોડિટી એક્ટનો જે કાયદો છે એના અંદર કોઈ સંગ્રહની મર્યાદા, સ્ટોક મર્યાદા છે એ હશે તો એક્સપોર્ટ કરવું શક્ય જ નથી. એટલે એ વસ્તુ જો એક્સપોર્ટ નહીં થાય તો ખેડૂતોના ભાવ મળવાના જ નહીં. કોઈ વસ્તુનો ખરીદાર નહીં હોય તો એ વસ્તુ ફેંકી દેવાની નોબત ના આવે. એના માટે એસેન્શિયલ કોમોડિટી એક્ટ નીકળ્યો. આપણે પોતાનો જે વધારાનો પેદાશ છે એ એક્સપોર્ટ કરી શકવા માટે એ જરૂરી જ છે. એસેન્શિયલ કોમોડિટી એક્ટમાં સંગ્રહની જ્યારે કોઈ મર્યાદા હોય એ વખતે એક્સપોર્ટ કરવું મુશ્કેલ છે અને એનો તાજો નમૂનો છે ગ્રીન હાઉસનું જે મોડલ ફેલ થયું એનું કારણ એક્સપોર્ટની પ્રોપર ચેનલ વગર જ ફેલ થયું છે. જી બિલકુલ મનોજભાઈ. એટલે એક તરફ જ્યાં અત્યાર સુધી 26 દિવસથી જે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તે ખેડૂતો આ કાયદાના સમર્થનમાં નથી, આ બિલના સમર્થનમાં નથી, પરંતુ બીજી તરફ જે સર્વે કરવામાં આવ્યો તેમાં જે આંકડા સામે આવ્યા તે આંકડા બતાવે છે કે ખેડૂતો સમર્થનમાં છે. તો હવે સવાલ એ પણ થઈ રહ્યો છે ખરેખર જે આંદોલન છે, જે પ્રકારે વારંવાર વાત ઉઠી રહી છે કે આ આંદોલન છે તે રાજકારણથી પ્રેરિત છે, તે વિશે ભાજપ અને કોંગ્રેસ બંનેના મંતવ્યો લઈશું. તે પહેલા હાલ રોકાઈએ બ્રેક માટે.
આ ન્યૂઝ હેડલાઇન્સના પ્રાયોજક છે सारस डिटर्जेंट पाउडर અને केक यही है सही। આ ન્યૂઝ હેડલાઇન્સના પ્રાયોજક છે सारस डिटर्जेंट पाउडर અને केक यही है सही। जरा मुस्कुरा दे हे 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 ऐसे तुझी एक चम्मच अमूल की दिमाग फिट और सेहत भी ऐसे तुझी एक चम्मच अमूल की जस्ट एक चम्मच अमूल की। जब दिलों को जीतने की कला आ गई तब समझना कामयाब हो तुम। पान बहार पहचान कामयाबी की। रण उत्सव जब कच्छ की ये सफेद धरती नए रंग ओढ़ लेती, किसने सोचा होगा कि इस बंजर धरती में इतनी खुशियां भी पनप सकती हैं। ये त्योहार, इसमें खुशबू है मिठास की, मस्ती की, मिट्टी की, इसमें खुशबू है गुजरात की। यहाँ त्योहार का मजा है हर दिन हर रात में। अरे कुछ दिन तो गुजारो गुजरात में। અંડરવેટ રહેશો તો રોગો સાથે લડશો કેવી રીતે? કેમ કે દમદાર ઇમ્યુનિટી માટે જરૂરી છે ઉચિત વજન પણ, જે આપે છે એન્ડ્યોરા માસ। રાખો પર્સનાલિટી અને ઇમ્યુનિટી બંને સોલિડ। એન્ડ્યોરા માસ, વજન વધારો, તંદુરસ્ત રહો, દમદાર દેખાવ। પાપડ શેકતા આવડે છે? ગરબા રમવાનું ગમે છે? ગુજરાતી નાટક જોવાનો શોખ છે? સૂકો નાસ્તો ભાવે કે ગરમ? કંઈક તો બોલ બેટા। छोकरा वाળાનું एक्सटेंडेड फैमिली पूछिंग अनोइंग सवाल। प्रेशर हटाओ, gujaratishadi.com पर आओ, आज જ डाउनलोड करो। दौड़ेगा भागेगा बाबा, ऑल सीजन्स के लिए कुछ भी करेगा। आई एम अ मैन ऑफ ऑल सीजन्स। તમારા સ્વાસ્થ્યની જેમ તમારા ટ્રકના એન્જિનનું પણ બમણું ધ્યાન રાખો। પ્રસ્તુત છે કેસ્ટ્રોલ CRB ટર્બો મેક્સ, જેના ડ્યુરાશીલ્ડ બૂસ્ટર્સ ટ્રકના એન્જિનની ઉંમર કરાવે બમણી। કેસ્ટ્રોલ CRB ની સુરક્ષા હવે વધુ વ્યાજબી। મેળવો 600 રૂપિયાની છૂટ। આંદોલન ચાલી રહ્યા છે, પરંતુ સર્વેના તારણો કંઈક અલગ આવી રહ્યા છે, ત્યારે આ જ મુદ્દે હાલ ચર્ચા ચાલી રહી છે। મારી સાથે 3 મહેમાનો છે, ભાજપ અને કોંગ્રેસ તરફથી હિતેન્દ્રભાઈ પટેલ, મનીષ દોશી મારી સાથે છે, ડોક્ટર, અને સાથે જ મનોજભાઈ પટેલ કે જેઓ ખેડૂત છે તેઓ પણ મારી સાથે છે। હિતેન્દ્રભાઈ, વારંવાર એવું તો કહેવામાં આવી રહ્યું છે કે રાજકારણથી પ્રેરિત છે આંદોલન, સર્વે કંઈક અલગ આંકડા આપી રહ્યો છે, પરંતુ જો આ બિલ આટલું જ ફાયદાકારક છે, જેને ખેડૂતો પણ સમર્થન આપી રહ્યા હોય, તો હજી સુધી સરકાર આ આંદોલનને ડામી કેમ નથી શકી, કે પછી ખેડૂતો સુધી આ સમજણ પહોંચાડી કેમ નથી શકી? નહીં જણા, જો આમાં છે ને આ આંદોલનમાં માન્ય પ્રધાનમંત્રીશ્રીએ, માન્ય કૃષિ મંત્રીશ્રીએ વારંવાર ખેડૂતોની સામે આવીને કીધું છે કે જે સંભવિત ડર બતાવી રહ્યા છે એ સંભવિત ડરની બાબતમાં ચર્ચા થાય। 7 જેટલા મુદ્દાઓ પણ એમની જે માગણી હતી, તમામ માગણીઓ સ્વીકારીને એમાં સુધારા કરવાની પણ સરકારે તૈયારી બતાવી છે। કે બિલના જે પ્રોવિઝન છે ને એના માટે ખૂબ કહેવાઈ ગયું છે, સોશિયલ મીડિયાથી, પ્રિન્ટ મીડિયાથી, ઇલેક્ટ્રોનિક મીડિયામાં વાતો થઈ ગઈ છે, અને સર્વે પણ આવી ગયો, અને એમાં સર્વેમાં લોકોએ સ્વીકારી લીધું છે। એટલે એની ચર્ચા મને લાગે છે કે હવે અસ્તાને છે, અને ખેડૂતોનો વિરોધ છે એવું મનીષભાઈ કહેતા હતા, પણ આજે સર્વે આવી ગયો। પણ સર્વેની બાબતમાં હું કોંગ્રેસના પ્રવક્તાને હંમેશા જોતો આવું છું કે સર્વે એમની તરફેણમાં આવે તો સાચો, એની પદ્ધતિ સાચી, અથવા સર્વે સાચો। એ પ્રીપોલ અને પોસ્ટપોલ જો આપણે આવે ચૂંટણીમાં, એ એમની તરફેણમાં આવે તો બહુ સાચી સિસ્ટમ, જો એમની વિરુદ્ધમાં આવે તો કે હજુ જોવા ગઈકાલે મનીષભાઈમાં પરમ દિવસે એક ડિબેટમાં હું ક્યાંક જોતો હતો, તો કે ભાઈ આ જે પ્રમાણેના હ્યુમન ઇન્ડેક્સ ની વાત કરતા હતા, એટલે સર્વેમાં કંઈક થોડું આગુ પાછું હતું, એટલે કે સર્વે પરફેક્ટ છે, ને સર્વેમાં આવી ગયું છે કે ભારતનો નંબર ખસી ગયો। રોજગારીના આંકડા આવે તો કે ભારતમાં, ભાજપમાં કે ગુજરાતમાં આટલું ખરાબ થઈ ગયું છે। હવે જયારે આટલો મોટો સર્વે આવે, 74-44% લોકો એને સ્વીકારે, ત્યારે મારે હવે મનીષભાઈને એનું ક્લેરિફિકેશન આપવું નથી, પણ ક્લેરિફિકેશન એ આપવું છે કે જીએસટી કે નોટબંધી કે નરેન્દ્રભાઈના શાસનમાં તમે 2004માં તમને જનતાએ કાઢી મૂક્યા, ત્યારે દેશ 11મા નંબરની ઇકોનોમી હતો, આજે 5મા નંબરની મોટી ઇકોનોમી થઈ ગયો છે।
$1.2 ટ્રિલિયન ઇકોનોમી હતો, આજે $3 અબજ ડોલરની એટલે $3 ટ્રિલિયન ઇકોનોમી થઈ ગયો છે. આજે કૃષિ ક્ષેત્રમાં યંત્રો નિકાસ કરતો 5મો સૌથી મોટો દેશ બની ગયો છે. આજે એક દિવસ એવું કે 15 દિવસ ચાલે એટલું ફોરેક્સ રિઝર્વ નતું, આજે $573 અબજ સાથે સૌથી મોટો ફોરેક્સ રિઝર્વ વાળો દેશ બની ગયો છે. એક મિનિટ જણાબેન, અને પ્રશ્ન પૂછો તે વાત કરી દો. આ આંદોલન રાજકીય એટલા માટે કહેવાય કે જે 35 લોકો આંદોલન કરે છે, જે લોકો ચર્ચા કરવા જાય છે, એમાંથી 31 પંજાબના છે અને 3 હરિયાણાના છે, જેમાંથી 8 લોકો સીધા ડાબેરી સાથે જોડાયેલા છે, 2 લોકો સીધા અકાલી દળ સાથે જોડાયેલા છે, 2 લોકો સીધા આપ સાથે જોડાયેલા છે અને 1 લોકો સીધા કોંગ્રેસ સાથે જોડાયેલા છે. એ એમની પાક છે. બીજું, કપિલ સિબ્બલજીએ હાઉસમાં જ્યારે આ બિલ સમજાવ્યું, આપણે કોંગ્રેસને બોલવાનો ચાન્સ આપી દઈએ થોડો. મનીષભાઈ, આપને હસવું પણ આવી રહ્યું હતું અને સર્વેના આંકડા તો હવે પહેલેથી જ કહી દીધું છે કે જીએસટી અને નોટબંધી વખતે પણ સર્વે કરવામાં આવ્યો હતો અને પરિણામો કંઈક વિપરીત છે. ત્યારે આ આંકડાઓ જે છે આપણી સામે છે, તમે આ સર્વેને જ નથી માનતા એવું માની લઈએ? જના સૌથી પહેલા તો તને પણ કહી દઉં અને તારા માધ્યમથી ન્યૂઝ 18 ને પણ કહી દઉં. હિતેન્દ્રભાઈએ કીધું મેં સર્વેની વાત જ નથી કરી કાંઈ. બરાબર છે, મેં સર્વે સાચો ખોટો એની ચર્ચા નથી કરી. મેં તો સમગ્ર સર્વે ઉપર જ સીધી વાત શરૂ કરી હતી. મારી ડિબેટની શરૂઆત જ સર્વે ઉપરથી થઈ હતી કે કઈ રીતની પરિસ્થિતિનો ટ્રેક રેકોર્ડ ભાજપા સરકારનો રહ્યો છે. મારે એમાંય પડવું નથી. મારે સર્વે સાચો ખોટો એની મેં વાત નથી કરી. હિતેન્દ્રભાઈ બિચારા અમુક પ્રકારની માનસિક રીતે તૈયારી કરીને આવ્યા છે, પણ હું એમાં નથી પડતો. પણ હિતેન્દ્રભાઈને એ ખબર હોવી જોઈએ કે 3 દિવસથી પહેલા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એ રિપોર્ટ છે, એ કોઈ સર્વે નહોતો. હ્યુમન માનવ સૂચકાંક એ રિપોર્ટ કહેવાય, એ કોઈ બનાવેલી વસ્તુ ન હોય, સર્વે નહોતો. નંબર 1 એ પણ જવા દો, એમની સમજ ઉપરની વાત છે. ત્રીજી વાત, સૌથી અગત્યનું, મને આ ભાઈ મનોજભાઈએ જે વાત કીધી એનો આનંદ છે. જે ભાજપાના હિતેન્દ્રભાઈ થોડીક આ મનોજભાઈએ કીધેલી વાત પણ ડિબેટમાં સાંભળજો તમે. એમને સરસ કીધું કે ભારત દેશ આત્મનિર્ભર થઈ ગયો અન્ન પ્રોડક્શનમાં. આપણે દેશ આઝાદ થયો ત્યારે આપણી 24 કરોડના નાગરિકોને ખાવા માટે અન્ન નહોતું, આપણે લાલ ઘઉં ખાતા હતા. આજે 130 કરોડની જનતાને ખાવા માટે પદાર્થોને 55 દેશમાં આપણે નિકાસ કરીએ છીએ, કારણ કે કોંગ્રેસના નેતૃત્વ પંડિત જવાહરલાલ નહેરુ, લાલ બહાદુર શાસ્ત્રીજી, સરદાર સાહેબથી માંડીને ઇન્દિરાજી, બધાએ તમામ સતત કામ કર્યું અને આ દેશ અન્ન ક્ષેત્રે ખાદ્યાન્ન પદાર્થમાં આપણે આત્મનિર્ભર થયા. ખેડૂતોની પરસેવાની મહેનત, પ્રધાનમંત્રી અત્યારે પણ એ પ્રયત્નોમાં ઉમેરો કરી રહ્યા છે. એને પૂછો કે સ્વામીનાથન કમિટીની ભલામણોનો સ્વીકાર કેમ નહીં કરેલો? 2006માં રિપોર્ટ આવી ગયો તો 14 સુધી શું કર્યું તમે? નાની સિંચાઈની યોજનાઓ 99 જેટલી બંધ પડી હતી 10 વર્ષથી, તો તમે કેમ ચાલુ નહીં કરી? તમે 18,000 ગામડામાં ઇલેક્ટ્રિફિકેશન નહોતું થયું ભાઈ. આજે પણ નળ સે જલની યોજના ભાજપને લાગી પડી, જલશક્તિ મંત્રાલય ભાજપને બનાવવું પડે. તમે સમજો, યુરિયા ખાતરને નીમ કોટેડ કરવાનો રિપોર્ટ પણ વાજપેયીની સરકારમાં. આપણે મુદ્દા ઉપર મનીષભાઈ, આઝાદીના 70 વર્ષે હજી ખેડૂત બિચારો રહ્યો, એનું કારણ શું? સાંભળવાની તૈયારી રાખો. હવે ખેડૂતો સાંભળો મનીષભાઈ. એક મિનિટ મનીષભાઈ, સિમ્પલ સવાલ. 70 વર્ષની આઝાદીમાં ખેડૂત આજે પણ બિચારો કેમ કહેવાય? તમે ખેડૂત આગેવાન તરીકે આવ્યા છો. હા, તો ખેડૂત આગેવાને બિચારા કેમ અમને મૂક્યા? તમે તમારી સરકારમાં, તમારા શાસનમાં અમને બિચારા કેમ કર્યા? અરે કોને કર્યા? વચ્ચે 18% શોષણ કરીને અમારા જોડે વ્યાજ લીધું છે. ભાઈ ભાજપનો ખેસ કરીને વકીલાત કરો ને. શાના માટે? અરે ભાજપનો ખેસ નહીં, પ્યોરલી ખેડૂત છું એની વાત છે મનીષભાઈ. બિચારો ખેડૂત તમે જ કહો, ખેડૂતો બિચારા. પણ અમને તમે બિચારા કેમ કહો છો? કિસાન સંઘના નામે દુકાનો ચલાવો છો. કિસાન સંઘના તમે અમને બિચારા કેમ કહો છો? દુકાનો ચલાવો છો, બિલ્ડર કરો છો, ખેડૂતોની જમીન પડાવી લો છો. એક જગ્યાની બતાવો, એક કેસ મારા વિરુદ્ધમાં સરકાર કરવા જઈ રહી છે. તમને ખેડૂતોને માલિક, ગુજરાતના ખેડૂતોને માલિક કોને બનાવ્યા? દેવરભાઈએ બનાવ્યા, કોંગ્રેસના પ્રમુખ હતા. દેશમાં ખેડૂતોની જમીનનો કાયદો કોંગ્રેસ લાવી, પછી વાંઢરાને આપી દીધી, તમે જમીન આપી દીધી, પછી લઈને માલિક બનાવી. ભાજપ વાળા આવીને સુફિયાની વાત કરો છો. મનીષભાઈ, 1951 થી મારા દાદા ખાતેદાર છે. ભાઈ તમારી બંધ કરો દુકાનો. મારી જોડે જમીનો મારા દાદાની વારસાઈવાળી 1951 ની માલિકીની નથી કીધું મેં. કોંગ્રેસે વચ્ચે ના બોલો, તમે વચ્ચે બોલો, પછી વાત. પક્ષને લઈને આપણે કોઈ પ્રહાર ન કરીએ, પછી બોલો. પણ મનીષભાઈ, એક સ્વાભાવિક વાત છે. મનીષભાઈને બોલવા દો, એમની લાગણી દુભાઈ છે અને આજે એમના પગ નીચેથી જાજમ સરકી ગઈ છે. મનીષભાઈને બોલવા દો. ના ભાઈ,
મનીષભાઈ બિહારમાં જોયું, હૈદરાબાદમાં જુઓ, તમે તમે રાજસ્થાનમાં જુઓ, તમે અરુણાચલ પ્રદેશમાં જુઓ, તમે ગોવામાં જુઓ. મને શરમ લાગે છે. દુકાનો તમારી બંધ થઈ ગઈ છે. ખેડૂતની દુકાન ક્યારે બંધ ન થાય. હિતેન્દ્રભાઈ, આપણે એની વાત નથી કરવી. ખેડૂતનું અપમાન કરો આપણે છો. ચર્ચા સમયનો અભાવ છે, પરંતુ સ્વાભાવિક રીતે જ્યારે ભાજપ અને કોંગ્રેસ સાથે હોય ત્યારે ચર્ચા કોઈક અલગ જ મોડ પકડી લે છે, સ્વાભાવિક છે. પરંતુ જે સર્વેની વાત કરવામાં આવી હતી, સર્વેને લઈને જો કે કોંગ્રેસ લગાતાર એ કહી રહી છે કે તેઓએ જીએસટી અને નોટબંધી સુધીનું જણાવી દીધું અને કહ્યું કે સર્વે કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદની સ્થિતિ સૌની સામે છે. પરંતુ અત્યારની વાત કરવામાં આવે તો આ સર્વે કહી રહ્યો છે કે હાલ જે ખેડૂતો જે છે તેમાંથી 73% ખેડૂતો સમર્થનમાં છે આ બિલના. જો કે હવે જોવાનું રહેશે કે આંદોલન જે છે તે હવે તેને ક્યારે ડામવામાં આવશે કે પછી તેના પર ક્યારે અંકુશ લાવવામાં આવશે અને ખેડૂતો ત્યારબાદ શું નિર્ણય કરશે. ખૂબ ખૂબ આભાર મનીષભાઈ આપનો પણ, હિતેન્દ્રભાઈ આપનો પણ ખૂબ આભાર, મનોજભાઈ આપનો પણ આભાર આ ચર્ચામાં અમારી સાથે જોડાયા. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. The Myntra and the Reason sale is now live. Shop now. Get the biggest deals at the Myntra End of Reason sale, 20th to 24 December. Shop now. सब कुछ आजमाया और तब मैंने माना कि सिर्फ सच्ची सहेली ही है महिलाओं के उन मुश्किल दिनों की हर समस्या, जैसे कठिन दर्द, अनियमितता, खून की कमी, थकान व कमजोरी जैसी सभी प्रॉब्लम्स के लिए नंबर 1 औषधि एवं टॉनिक. Whisper presents Period of Pride, एक स्वच्छ सोच, an initiative by Network 18. जल्द आ रहा है. जब दिलों को जीतने की कला आ गई, तब समझना कामयाब हो तुम. पान बहार, पहचान कामयाबी की. બિઝનેસ ભાઈ, ડોમેન નેમ લઈ લીધું. ડોમેન નેમ પહેલી ચાલ છે, પછી વેબસાઇટ બનાવો, ઈમેલ લો, ત્યારે વાત બનશે. GoDaddy, કમ્પ્લીટ ઓનલાઈન બિઝનેસ સોલ્યુશન. दौड़ेगा भागेगा, बाबा ऑल सीजन्स के लिए कुछ भी करेगा. आई एम अ मैन ऑफ ऑल सीजन्स. ઇવનિંગ રિપોર્ટના સહપ્રાયોજક बैंक ऑफ बड़ौदा, इंडियाज इंटरनेशनल बैंक.